સમાચારોમાં આગળ નજર કરીએ પંચમહાલ પર તો ગોધરા શહેરમાં ઠેર ઠેર આવેલા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડી હોવાની માહિતી સામે આવી છે। ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરાથી ભાગોળ પીમ્પુટકર ચોક સુધીના રસ્તો શહેરના મુખ્ય વિસ્તારને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે, જ્યાં હજારો નાગરિકો, વેપારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને દર્દીઓ રોજ આ માર્ગનો ઉપયોગ કરી પસાર થતા હોય છે। ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન આ રસ્તાની સમસ્યા વધુ વિકટ બને છે। રસ્તાની ખરાબ સ્થિતિને કારણે વારંવાર અકસ્માત થવાની ઘટનાઓ બનતી હોય છે, તો બીજી બાજુ બિસ્માર રસ્તાના કારણે ધૂળની ડમરી સ્થાનિક વેપારીઓની દુકાનોમાં ઉડતા ભારે હાલાકી વેઠવી પડી રહી છે। અતિશય ધૂળ ઉડવાને કારણે સ્થાનિક વેપારીઓમાં અસ્થમા જેવી બીમારીઓનો ભોગ બનવો પડી રહ્યો છે। જ્યારે હવે ચેટીચાંદ પર્વના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભગવાન ઝૂલેલાલની આ બિસ્માર થયેલા મુખ્ય માર્ગ ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવશે। ત્યારે શોભાયાત્રા દરમિયાન ઉબડખાબડ રસ્તાના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે આ મુખ્ય માર્ગોનું સમારકામ કરી રસ્તો વ્યવસ્થિત બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। વિજય સોલંકી, અસ્મિતા ભારત, પંચમહાલ। આજ રોજ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ ગોધરાના તમામ જે રસ્તાઓ છે, એ જે શહેરા ભાગો રસ્તો છે, પીમ્પુટર ચોક છે, જે નવીન કરતાં કશું બી કરવામાં આવ્યું નથી। છેલ્લા 2 વર્ષોથી બી છેલ્લા 2 વર્ષોમાં ઘણી અરજીઓ આપવામાં આવી છે, ઘણી રજૂઆત કરવામાં આવી છે અને રોડો એટલા ખરાબ થઈ ગયા છે, જેમાં કાંકરીઓ, કપચીઓ અને ધૂળ માટી ઘણી ઉડે છે, જેથી આવવા જવામાં ધૂળ ઉડે છે। વેપારીઓને ધૂળનો સામનો કરવો પડે છે। અમુક વેપારી ભાઈ અસ્થમાના લીધે હેરાન થઈ રહ્યા છે, અવર જવામાં પ્રોબ્લેમ પડી રહી છે અને કોઈ સફાઈ બી ભાઈ જે ધૂળ ઉડે છે સફાઈ કરવામાં આવતી નથી। નાના બાળકો બી પરેશાન રહે છે અને આજુબાજુવાળા તમામ વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમારા શ્રી ઈષ્ટ દેવતાનો ઝૂલેલાલ શ્રી ભગવાનનો ચેટીચંદની શોભાયાત્રા નીકળવાની છે। અમારા શ્રી શહેરા ભાગોળ વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળવામાં આવશે, ત્યાં ખાડાઓ છે, અવર જવરમાં મુશ્કેલીઓ પડે છે। એટલે અમે એ રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબને કે અમારી અરજી સ્વીકારે, અમને થોડુંક સહયોગ આપે, અમારા જે રસ્તાઓ છે એને કંઈક સારું કામકાજ કરી આપે। આજ રોજ માનનીય શ્રી કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે શહેરા ભાગોળથી પીપુટકર ચોક તેમજ તમામ જે રસ્તાઓ છે એ બિલકુલ ગહેલી હાલતમાં છે। રોડ રસ્તા બાબતે અમે જે રજૂઆત કરી છે, જો આગામી સમયમાં અમારી માંગણી નહીં પૂરી થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું। તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે।